જેલની એ સાંજ અજીબ હતી. ધુમ્મસે દિવાલોને ઢાંકી દીધી હતી અને કાગડાઓ અસામાન્ય રીતે ઊંચા ટાવર પર ફરતા હતા. હું ઇન્સ્પેક્ટર નૈયા, એક એવા છોકરાનું ફક્ત એક જ વાક્ય સાંભળવા માટે હું સેલ નંબર 27 તરફ જઈ રહી હતી, જે છોકરાને કાલે સવારે ફાંસી આપવાની હતી. મને એ ખબર નહોતી કે આ એક જ વાક્ય આવતીકાલની સવારને મારા જીવનનો સૌથી ભયંકર અને સૌથી સત્યસભર દિવસ બનાવી દેશે. જેલની દિવાલો પર આથમતી સંધ્યાનો પીળો પ્રકાશ પડતો હતો ત્યારે મારી શિફતની છેલ્લી કલાક શરૂ થતી હતી. હું આ સેન્ટ્રલ જેલમાં છેલ્લા 6 વર્ષથી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી હતી અને આ દરમિયાન હું માનવ જીવનના અનેક અંધારા અજવાળાના રંગો જોઈ ચૂકી હતી. પણ એ સાંજે મારી સામે જે વાસ્તવિકતા ઊભી હતી એનાથી વધુ કઠોર અને વિચિત્ર મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યું ન હતું. કાલે સવારે 5 વાગે એક ખૂન કેસના આરોપી એવા એક છોકરાને ફાંસી આપવાની હતી. નામ આરવ, ઉંમર માત્ર 22 વર્ષ. કોર્ટનો નિર્ણય સ્પષ્ટ હતો. કાયદાની દ્રષ્ટિએ તો એ છોકરો દોષિત સાબિત થયો હતો. જેલના કાયદા મુજબ અમારે એની અંતિમ ઈચ્છા જાણવી ફરજિયાત હતી. જેલનો એક એવો નિયમ હોય છે કે જે કેદી ફાંસીની સજા પામેલો હોય એ કેદીને ફાંસી આપતા પહેલાં એની જે કાંઈ અંતિમ ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી કરવામાં આવે. સામાન્ય રીતે કોઈ કેદીને સારું ભોજન ખાવાની ઈચ્છા હોય અથવા તો કોઈ કેદીને પોતાના પરિવારને અંતિમવાર મળવાની ઈચ્છા હોય. આવી બધી ઈચ્છા પૂરી કરવાની જવાબદારી જેલરની હોય છે. ઘડિયાળમાં રાતના 8 વાગવા આવ્યા હતા. હું વોર્ડન સાથે સેલ તરફ આગળ વધી રહી હતી. સેલ નંબર 27ની પટ્ટી પરથી છૂટતી ઠંડી હવા લહેરાઈ રહી હતી. વોર્ડન ગજવામાંથી ચાવી કાઢી રહ્યો હતો. મેં સેલનો દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કર્યો. મારી આંખો સામે એક શાંત, નિર્વિકાર ચહેરો ઊભો હતો. એના ચહેરા પર કોઈ ડર ન હતો, માત્ર એક મૌન, જેમાં જાણે દુનિયાનો આખો થાક છુપાયેલો હોય. મેં પૂછ્યું, આરવ, કાલ સવારે તને ફાંસીને માંચડે ચડાવવામાં આવશે. બોલ, શું છે તારી અંતિમ ઈચ્છા? એણે ધીમા અવાજે મને કહ્યું, મેમ, હું મરતા પહેલાં મારા પ્રેમ સાથે લગ્ન કરવા માગું છું. મારા કાનને વિશ્વાસ ન થયો. લગ્ન? મેં ફરી પૂછ્યું. હા મેમ, એણે કહ્યું. હું દોષી છું કે નહીં તે તો કોર્ટમાં સાબિત થઈ ગયું છે, પરંતુ મારી અને એની વચ્ચેનો પ્રેમ સાબિત કરવાની જરૂર નહોતી. એણે મારી ઘણી રાહ જોઈ છે. છેલ્લા 3 વર્ષથી મારી રાહ જોતી હતી. મેં તેને કહ્યું, તું પાગલ થઈ ગયો છે કે શું? એક દિવસ માટે કોઈ છોકરી તારી સાથે લગ્ન કરે ખરી? અને એ પણ એક મર્ડરના આરોપી સાથે? કાલે સવારે તો તને ફાંસી આપવામાં આવશે. એક દિવસ માટે કોઈ છોકરી સુહાગન બનવા તૈયાર થાય ખરી? કદાચ એ તારી સાથે લગ્ન કરે તો પણ કાલે તો એને વિધવા થવું પડશે. તો એવી કઈ છોકરી પાગલ હોય કે જે વિધવા બનવા તૈયાર થાય? તેણે કહ્યું, મેમ, મને વિશ્વાસ છે કે એ જરૂર મારી સાથે લગ્ન કરશે. તમે એને અહીં બોલાવો તો ખરા. એ જરૂર આવશે. વોર્ડને મારી તરફ જોયું, જાણે પૂછતો હોય કે આપણે આના માટે પરવાનગી લઈશું. મેં સિરિયસ અવાજે કહ્યું, જે નિયમોમાં શક્ય હોય તે રીતે આ પ્રક્રિયા કરવી પડશે. પહેલાં એ છોકરીને અહીં બોલાવવી પડશે. એ જ રાતે અમે છોકરીનો સંપર્ક કર્યો જેની સાથે એ લગ્ન કરવા માગતો હતો. એ છોકરીનું નામ માયા હતું. એ છોકરી સાથે મેં વાત કરી અને કહ્યું કે તું જેને પ્રેમ કરે છે એ છોકરો ખૂન કેસનો આરોપી છે અને એને આવતીકાલે ફાંસીની સજા આપવામાં આવશે, પરંતુ એની અંતિમ ઈચ્છા એવી છે કે એ તારી સાથે લગ્ન કરે. તો શું તું એની સાથે લગ્ન કરવા તૈયાર છો? અચરજ પમાડે એવી વાત તો એ હતી કે એ છોકરીએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર
અને કોઈ પણ વિચાર કર્યા વગર માત્ર એટલું જ કહ્યું કે હું આવું છું. બીજા દિવસે બપોરે 3 વાગ્યે જેલના એક નાના હોલમાં ભૂદેવને બોલાવી લગ્નની સાદગીભરી વિધિ કરવામાં આવી. હોલમાં માત્ર 4 લોકો જ હતા: હું, વોર્ડન, બ્રાહ્મણ અને માયા. માયા આવી ત્યારે એની આંખો થાકી ગયેલી, ગાલો સૂકા અને વાળ બેહાલ હતા. આખી રાત રડી રડીને આંખો લાલ થઈ ગઈ હતી, પરંતુ એની આંખોમાં હજુ પણ એક જ્યોત હતી. એવો વિશ્વાસ હતો કે આરવ દોષી નથી. આરવને હાથકડી ખોલીને બેસાડવામાં આવ્યો. માયા એની સામે ઊભી રહી. એ વખતે એની આંખોમાં આંસુ ન હતા, કારણ કે આખી રાત રડી રડીને આંખોમાં આંસુ પણ સુકાઈ ગયા હતા. પણ એક અદ્ભુત સ્થિરતા હતી. લગ્નની વિધિ શરૂ થતાં પહેલાં જ માયાએ મને પૂછ્યું, મેમ, શું તમે માનો છો કે આરવ એવું કરી શકે? હું ચૂપ રહી. હું એના પ્રશ્નનો જવાબ આપી ન શકી. હોલની અંદર એક વિશિષ્ટ શાંતિ છવાઈ ગઈ. જ્યારે લગ્નની વિધિ શરૂ થઈ ત્યારે એ બંનેએ એકબીજાને જે નજરે જોયા એનું વર્ણન શબ્દોમાં કરવું લગભગ મુશ્કેલ છે. એમાં દર્દ હતું, પ્રેમ હતો, સ્વીકાર હતો અને વિયોગનું ભારણ પણ હતું. જ્યારે આરવે માયાના શેથામાં સિંદૂર પૂર્યું ત્યારે એના હાથ થોડા કંપ્યા. એ વખતે માયા નતમસ્તક ઊભી હતી, જાણે કહેતી હોય કે હું અહીં છું અંત સુધી. લગ્નની વિધિ પૂરી થઈ એટલે ગોર મહારાજે આશીર્વાદ આપ્યો. એ બંને વાતો કરી રહ્યા હતા કે આપણને જેલના નિયમ મુજબ માત્ર 1 કલાક મુલાકાતની પરવાનગી આપી છે. હું થોડે દૂર ઊભી હતી. શબ્દો સ્પષ્ટ રીતે સંભળાયા નહીં, પણ બંનેના ચહેરા પરથી સમજી શકાતું હતું કે એ લોકો હવે કંઈ બાકી રાખી રહ્યા ન હતા. એ સાંજની વેદના મારા માટે પણ પહેલી વાર એવી થઈ રહી હતી કે હું એક અધિકારી હોવા છતાં અંદરથી કંપી ઉઠી હતી. રાત્રે 10 વાગે માયા બહાર નીકળી. એણે મને કહ્યું કે મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે મને મારા ઘરે જવાની વ્યવસ્થા કરી આપો. મેં 2 કોન્સ્ટેબલને સાથે મોકલીને એને એના ઘરે પહોંચાડી દીધી. હું વધારે કંઈ બોલી શકી નહીં. મારી અંદર કંઈક દબાઈ રહ્યું હતું. કાલે સવાર 5 વાગ્યે એનો અંત. એ રાત્રે આખી જેલમાં એક અજુગતું મૌન છવાયેલું હતું. સવારના 4 વાગે હું જાગી ગઈ. પાણીનો ગ્લાસ ભરીને પીવાનો પ્રયાસ કર્યો, પણ પાણી ગળા નીચે ઉતરતું જ ન હતું. સવારે 5 વાગ્યે હું જેલના વોર્ડમાં પહોંચી. જોયું તો બધું તૈયાર હતું. જેલર, ડૉક્ટર, ગાર્ડ્સ બધા જ હાજર હતા. આરવને સેલમાંથી બહાર લાવવામાં આવ્યો. એના ચહેરા પર એ જ નિર્વિકારતા હતી, પણ આંખોમાં આજે કંઈક નવું હતું. કદાચ સંતોષ, અથવા કદાચ શાંતિ. જ્યારે એને ફાંસીના માંચડા નીચે ઊભો કરવામાં આવ્યો ત્યારે એણે મને અવાજ દીધો, ઇન્સ્પેક્ટર મેમ. હું એની પાસે ગઈ. માયા ક્યાં છે? એણે પૂછ્યું. એ તો એના ઘરે ગઈ, મેં ધીમેથી કહ્યું. પછી એણે આંખો બંધ કરી દીધી. જેલરે સંકેત આપ્યો. બધું પ્રોટોકોલ મુજબ શરૂ થયું. 5, 4, 3, 2, 1 અને લીવર ખેંચાયું. એક ક્ષણ માટે સમય ઊભો રહી ગયો. શરીર નીચે ઝોલું મારીને સ્થિર થઈ ગયું. સવારના 5 કલાક અને 22 મિનિટે ડૉક્ટરે આરવને મૃત જાહેર કર્યો. અમે આરવના શરીરને નીચે ઉતાર્યું. બધું નિયમ મુજબ શાંતિથી પત્યું. પરંતુ વાસ્તવિક આઘાત તો પછી શરૂ થયો, જ્યારે ડૉક્ટરે કહ્યું કે મેમ, આ અજીબ છે. મેં પૂછ્યું, શું થયું? ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું, જે વ્યક્તિને 15-20 મિનિટ પહેલાં ફાંસી આપવામાં આવી હોય તેના ચહેરા પર આવી અભિવ્યક્તિ સામાન્ય રીતે નથી હોતી. જુઓ. મેં આરવનો ચહેરો જોયો. એના હોઠ પર ખૂબ જ નાની નાની પણ સ્પષ્ટ સ્મિતની રેખાઓ દેખાતી હતી, જાણે એનું બધું દુઃખ, બધો ભાર અને આખું જીવન એક ક્ષણમાં વિરામ પામ્યું હોય. આ તો અજીબ ઘટના હતી, પરંતુ
એનાથી પણ અજીબ એક વાત પછીથી જાણવા મળી. આરવના કપડાં બદલતા જેકેટની અંદરથી એક નાની ચિઠ્ઠી મળી આવી. તેમાં માત્ર 2 જ વાક્યો લખ્યા હતા. મેમ, મેં જીવનમાં ઘણું બધું ગુમાવ્યું હતું, પરંતુ અંતિમ ક્ષણે મેં બધું જ પાછું મેળવી લીધું છે. હું માયાને ભયથી મુક્ત કરીને જાઉં એટલું જ મારા માટે પૂરતું છે. ત્યારબાદ માયા સવારના 7 વાગ્યે જેલમાં પાછી આવી. એની આંખો રડીને લાલ થઈ ગઈ હતી, પણ ચહેરો સ્થિર દેખાતો હતો. એણે મને માત્ર એક જ વાક્ય કહ્યું, મેમ, ગઈકાલે રાત્રે આરવ મને મળવા આવ્યો હતો. આ સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગઈ. મેં પૂછ્યું, ક્યાં? સપનામાં? તો એણે કહ્યું, ના, સપનામાં નહીં, સાચે જ. હું રાત્રે 2 વાગે ઉઠી ત્યારે એ મારા ખાટલા પાસે બેઠેલો હતો. એની આંખોમાં કોઈ ડર ન હતો, તે માત્ર શાંત ચિત્તે બેઠો હતો. એણે મને કહ્યું કે કાલ સવાર પડે ત્યારે તું રડતી નહીં, હું હંમેશા તારી સાથે રહીશ. મેમ, એણે મને સ્પર્શ પણ કર્યો હતો. એનો સ્પર્શ સાચો હતો, પરંતુ સવાર પડતા એ ક્યાં ગુમ થઈ ગયો એની મને ખબર જ ના રહી. માયાની વાત સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગઈ. હું કોઈ જવાબ આપી શકી નહીં. જેલમાં આવી વાતો થાય એ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ તે ક્ષણે તે માયા, તે આરવ અને તે સ્મિત કોઈ પણ સામાન્ય નિયમોમાં બંધાતું ન હતું. તે દિવસ પછી મને સમજાયું કે ક્યારેક મૃત્યુ એ અંત નથી, ક્યારેક તે કોઈના માટે મુક્તિ છે અને કોઈના માટે અમરતા પણ. આરવની સ્ટોરી આજે પણ જેલના સ્ટાફ વચ્ચે ચર્ચાય છે. એ દોષી હતો કે નહીં તે વિશે નહીં, પરંતુ એના અંતિમ સ્મિત અને એના પ્રેમ વિશે. અને હું જ્યારે પણ ફાઇલ નંબર 27 બંધ કરીને કેબિનમાં રાખું છું, ત્યારે મને યાદ આવે છે તે સવાર, તે નિર્ભીક સ્મિત અને એ છોકરાની છેલ્લી ઈચ્છા, જેને પૂર્ણ કરીને કદાચ એણે પોતાના પ્રેમને જીવનભરનો આશીર્વાદ આપી દીધો હોય. જેલનો યાર્ડ શાંત હતો. સવારનું ધુમ્મસ હજી ફાંસીના માંચડા પર ટકેલું હતું. આવરની ફાઇલ મેં કેબિનમાં મૂકી, પરંતુ મારું મન એને બંધ કરી શકતું ન હતું. ફાંસી પછીનું એનું સ્મિત, ચિઠ્ઠીમાં લખેલું વાક્ય, માયાની આંખોમાં દેખાયેલી અપૂર્ણ શાંતિ, બધું મળીને એક અજાણ્યું સત્ય ઊભું કરતું હતું. કેટલાક સત્ય કાયદાની ફાઇલોમાં પૂરાતા નથી. તેઓ માણસોની યાદોમાં, આત્માઓમાં અને અધૂરા પ્રેમમાં જીવતા રહે છે. તો મિત્રો, મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.